ઇંગ્લિશનું પ્રોપર જ્ઞાન ન હોય તો કેવા કેવા વિચિત્ર લોચા થાય. જો સિમ્પલ હું તમને કહું, તમે કોઈને કહો કે આઈ લવ યુ અને એ તમને એમ કહે કે આઈ લવ યુ ટુ, કેટલી મજા આવી જાય એકદમથી. બધા આમ જ જવાબ આપે છે ને, આઈ લવ યુ ટુ. હવે આનું ગુજરાતી કરો તો કંઈક આવું થશે, હું તને પણ ચાહું છું. હું તને પણ ચાહું છું. સમજાય છે? તને પણ ચાહું છું મીન્સ હા, તું બી એ યુ આર વન ઓફ ધેમ, યુ આર વન ઓફ ધેમ. હા, તો તમને જો કોઈ આઈ લવ યુ કહે તો ક્યારેય નહીં કહેતા કે આઈ લવ યુ ટુ. તમે શું કહેશો? એને કહેશો આઈ ટુ લવ યુ, આઈ ટુ લવ યુ. હું પણ તને ચાહું છું, હું પણ તને ચાહું છું. આ પણની જગ્યા થોડી બદલી જાય ને એટલે આખો અર્થ બદલી જાય. તમને નેક્સ્ટ ટાઈમ કોઈ કહે કે આઈ લવ યુ ટુ તો સમજજો કે હું તને પણ ચાહું છું. સમજાણું? એટલે જ કહું છું પ્રોપર ઇંગ્લિશ શીખો અને જલ્દી જોઈન કરો ઝેનિથ ઇંગ્લિશ ક્લાસીસ, જેથી કરીને આપનું ઇંગ્લિશ એકદમથી સરસ થઈ જાય. થેન્ક યુ.